અને હવે આગળ વાત કરીએ તો ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા જેના હવે થોડા જ દિવસો બાકી છે। તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે મંદિરના પટાંગણમાં કે પછી સરસપુરમાં તમામ જગ્યાએ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। લોકો દર્શનાર્થે પહોંચી રહ્યા છે તો ભગવાન જ્યારે દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળશે તો પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત રાખવામાં આવશે। પોલીસ કમિશનરે જગન્નાથ મંદિરની આજે મુલાકાત લીધી હતી। સીપી GS મલિકે જગન્નાથ મંદિરની મુલાકાત લીધી હતી ને જે રથયાત્રાનો રૂટ છે તેનું પણ નિરીક્ષણ કર્યું હતું। 48મી રથયાત્રા જે 27 જૂનના રોજ નીકળનાર છે એની આજે આપણે રૂટ ઉપર ફર્સ્ટ અધિકારીઓ સાથેના પોઈન્ટો જોવાના એક રિહર્સલ પણ જેવું ગણી શકાય બધું જોઈને આજે આની ચકાસણી કરવામાં આવી રહી છે। આપણે શાંતિ સમિતિઓનો મીટિંગ ઘણી બધી યોજાઈ છે। બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાયા છે। આજે પણ દરિયાપુરમાં બ્લડ કેમ્પનું આયોજન છે। આ સિવાય ક્રિકેટ મેચ પણ કોમ્યુનલ સૌહાર્દ માટે યોજાયા છે। વોલીબોલના મેચ પણ યોજાયા છે અને પોલીસ જે વોન્ટેડ ક્રિમિનલ્સને પણ ખાસી ઝુંબેશ ચલાવીને પકડી રહી છે। બાકી એકંદરે જોઈ શકાય કે બહુ સારા એટમોસ્ફિયર છે અને વ્યવસ્થિત રીતે અમે અપેક્ષા છે કે રથયાત્રા વ્યવસ્થિત રીતે પસાર થઈ જશે। આ વખતે ફર્સ્ટ ટાઈમ આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના પણ ઉપયોગ કરી રહ્યા છીએ। તમે જોયા હશે કે બેંગ્લોરમાં સ્ટેમ્પીડ થઈ હતી। જ્યારે બહુ ભીડ થાય તો સ્ટેમ્પીડની શક્યતાઓ રહે છે એટલે આ સિસ્ટમથી આપણે કોઈ જગ્યાએ વધારે ભીડ થાય તો પાછળથી પોલીસને સિગ્નલ જાય, પોલીસ આ ભીડને થોડું રોકી શકે। તો 24 અને 25 જૂને રિહર્સલ પોલીસ દ્વારા કરવામાં આવશે। પોલીસે વોન્ટેડ આરોપીને અત્યારથી જ પકડી લીધા છે। એઆઈનો ઉપયોગ પણ કરવામાં આવશે એટલે કે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે 148મી ભગવાન જગન્નાથજીની યાત્રા છે જે અમદાવાદમાં ફરવાની છે। બેંગ્લોર જેવી કોઈ ઘટના ફરી અમદાવાદમાં ન બને કારણ કે લાખોની સંખ્યામાં ભીડ છે એ અમદાવાદમાં એક સાથે જ્યારે ભગવાન નગરચર્યાએ નીકળ્યા હોય છે ત્યારે તેમના દર્શન કરવા માટે આવે છે। દૂર દૂરથી લોકો અહીંયા પહોંચે છે। ભગવાન જગન્નાથ જ્યારે નગરચર્યાએ નીકળે છે ત્યારે તેમના દર્શન કરવાનો લાહવો કોઈ ચૂકવા નથી માંગતું। સૌ કોઈ ભગવાનની એક ઝલક જોવે છે અને તેમના દર્શન કરે છે ત્યારે તેનું રૂટ છે તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે। હજુ પણ રિહર્સલ આગામી 2 દિવસ કરવામાં આવશે। આવતા શુક્રવાર 27 તારીખે ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા છે જે અમદાવાદના રસ્તાઓ પર ફરવાની છે। તો ભગવાન જગન્નાથજીની રથયાત્રા આ વખતે જેની તડામાર તૈયારીઓ મંદિર દ્વારા કરી દેવામાં આવી છે। થોડા દિવસ પહેલા જેવી વાતો પણ હતી કે રથયાત્રા નીકળે છે તેમાં થોડો કાપ કરવામાં આવશે પરંતુ એવું કંઈ જ નથી। આ બધી જ અફવાઓને સ્પષ્ટતા કરી છે। અફવાઓને લઈને જે મહેન્દ્ર ઝા છે તેમણે કહ્યું હતું કે આ બધી અફવાઓ છે, આવું કંઈ જ નથી થવાનું। જે રાબેતા મુજબ દર વર્ષે રથયાત્રા નીકળે છે ટેબ્લો ખટારા સાથે ગજરાત તેની આગેવાની કરતા હોય છે અને આ 2 અલગ અલગ દ્રશ્યો છે જ્યાં મામેરાના દર્શન કરવા માટે સરસપુરમાં અત્યારે ભક્તોનો જમાવડો જોવા મળી રહ્યો છે। ભગવાન જગન્નાથજીનું મોસાળ સુરતથી ટપડો મટાવવામાં આવ્યું છે અને રેશમ વર્ક, દોરી વર્ક, જરદોશી ટાઈપની થીમ લેવામાં આવી છે। પછી હેન્ડવર્કના પાર્ટ માટે જરદોશી સ્પેશિયલ મોર બનાવરાય છે જે વૃંદાવનના રાઇડરો કામ કરે છે। સ્પેશિયલ ટ્રમળ અને મોરની થીમ લીધી છે। કેવી તૈયારીઓ હતી, કેટલો ઉત્સાહ છે? આ અમે છેલ્લા 2 મહિનાથી આની તૈયારીમાં હતા તે તેવું અને ભગવાનને સારામાં સારું થાય તે ભાઈ કંઈક નવીનતા મળે એ માટે અમે કંઈક વિચાર્યું, પછી આને ડિઝાઇન કરી અને પછી મેં વાટા બનાવરાયા છે। ભગવાન જગન્નાથજીના યજમાન પરિવાર દ્વારા આજે મામેરાના દર્શનનું તો આયોજન કરવામાં આવ્યું છે। સાથે જ ભક્તોમાં આનેરી ખુશી છે તે પણ અહીંયા જોવા મળી રહી છે। નાચતે ગાજતે વાલા અને લાડ છે તે લડાવવામાં પણ આવી રહ્યા છે। ભજન મંડળીઓ છે તે પણ ભજન કીર્તનના તાલ સાથે ભગવાનની સાથે આજે અલૌકિક જે આજે મામેરાના દર્શનનું જે આયોજન કરવામાં આવ્યું છે તેમાં વાજતે ગાજતે મામેરાના દર્શનનું આયોજન છે તે ભક્તો પડી રહ્યા છે। સાથે જ અહીંયા જે દ્રશ્ય જોવા મળ્યા છે સુંદર દ્રશ્ય સાથે અહીંયા ભક્તોની પણ અનેરી ખુશી છે તે અહીંયા જોવા મળી રહી છે અને વાલા અને લાડ છે તે પણ અહીંયા ભક્તો દ્વારા લડાવવામાં આવી રહ્યા છે। સાથે ભક્તો છે તો ઉમળકા ફેર આજે રંગે ચંગે ભગવાન જગન્નાથ